ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં ગ્રુપિઝમ ચાલે છે તેવી વાતો સમય સમય ઉપર બહાર આવે છે, તેવું કાર્યક્રમમાં પણ ચર્ચા છે। પણ ખરેખર સમગ્ર બાબતે સત્ય શું છે તે અંગે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતાએ સંગઠનમાં બધું બરાબર ચાલે છે તેવું જણાવ્યું હતું। જોઈએ તેમની સાથેના મુલાકાતના ખાસ અંશ। હવે વાત કરીએ સંગઠનની, તો હવે થોડા સમયથી એવી વાત ચર્ચામાં છે કે સંગઠનમાં પણ થોડું ઘણું જેને કહીને ખળભળાટ ચાલુ છે। અને બીજું ખાસ કરીને જે સંગઠનનું જો ક્યાંય પણ હોય તો નગરપાલિકાની ભુજની સ્થિતિ હોય, ભીદડાનો પ્રશ્ન હોય, નવીનાના સરપંચનો પ્રશ્ન હોય, કંપનીમાં રોજગારી મળવાનો પ્રશ્ન હોય કે ખેડૂતની વિરોધી નીતિની જે પ્રચાર થઈ રહ્યો છે એની અસર આવે કે ગૌચરનો પક્ષ હોય, ગૌચર માટેનો આ બાબતો હોય, આ ઘણી બધી એવી બાબતો જે હિડન છે જે તમે એક સંગઠનના એક મુખિયા હોવાથી તમે આ બધી બાબતોને કઈ રીતે હેન્ડલ કરશો? કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું સંગઠનની અંદર ખૂબ મોટી તાકાત ઉમેરાઈ છે। તમે જોયું હશે કે સંગઠન પર્વ હમણાં જ પૂર્ણ થયું। અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ન હોય એટલી મોટી સંખ્યા 5,63,000 સદસ્યો ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લાની અંદર નોંધાયા છે। તમામ સ્થાનો ઉપર જ્યાં જ્યાં પણ ચૂંટણીઓ આવી છે ત્યાં એના પરિણામ તમારી સામે છે, પ્રજાની સામે છે। એ ગાંધીધામની પેટા ચૂંટણી તાલુકા પંચાયતની હોય કે નેત્રાની જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હોય કે હમણાં તાજેતરમાં આવેલી ભચાઉ નગરપાલિકાની 17 બેઠકોની ચૂંટણી હોય, એની અંદર 17 સ્થાનો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય પ્રાપ્ત કર્યો છે। એટલે સંગઠનની અંદર આ પ્રકારની વાત કેટલાક વિરોધી લોકોને, કેટલાક લોકોને ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે મજબૂત થઈને કોંગ્રેસ મુક્ત કચ્છ કરવા તરફ જઈ રહી છે એને ન પચતું હોય એટલે આવા લોકો આવી વાતો ચલાવતા હોય છે અને રાજકારણની અંદર આવું બધું શક્ય બનતું હોય છે। એટલે એવી બાબતોના જવાબ આપવા પણ ઉચિત નથી હોતા, એટલે અમે ઘણી વખત એના જવાબ પણ નથી આપતા હોતા। આવી કોઈ બાબત કચ્છની અંદર નથી। કચ્છનું સંગઠન અકબંધ, મજબૂત અને આગામી તાલુકા જિલ્લા પંચાયતની અંદર અત્યાર સુધી ક્યારેય ન મળ્યો એટલો મોટો વિજય પ્રાપ્ત કરીને આ સંગઠન આગામી ચૂંટણીની અંદર આગળ વધવાનું છે। મારે ગૌરવ સાથે અને આનંદ સાથે કચ્છના કિસાનોને પણ અભિનંદન આપવા જોઈએ કે કચ્છની નહેર માટે જેટલી પણ જમીન સંપાદન કરવાની આવશ્યકતા ઊભી થઈ ત્યાં કચ્છના કિસાનોએ સ્વેચ્છાએ, હર્ષપૂર્વક અને એ નર્મદા કચ્છની અંદર આવે એટલા માટે થઈને પોતાની જમીન નિયમ મુજબ અર્પિત કરી છે। એક પણ ઘટના આવડી મોટી યોજના માટે જમીન સંપાદનનું કાર્ય કચ્છની અંદર થયું હોય, એક પણ ઘટના એવી નથી કે કોઈ પણ કિસાન આજ દિવસ સુધી કોઈ જમીન સંપાદન બાબતની અંદર કોર્ટમાં ગયો હોય। એટલે આ બધી જ બાબતો કચ્છની અંદર અનુભવી છે ખેડૂતોએ અને કચ્છના ખેડૂતો બીજે પ્રાંતની અંદર કહી રહ્યા છે। એટલે આવી કોઈ બાબત કચ્છની અંદર છે નહીં અને આખા ગુજરાતમાં નથી અને દેશમાં પણ દેશના ખેડૂતોએ પણ ભરોસો રાખે। એ રીતે કચ્છ જિલ્લા બીજેપીના પ્રમુખ પંકજ મહેતાએ સંગઠનમાં કોઈ પણ પ્રકારે અસંતોષ ચાલે છે તેવી વાતનો અસ્વીકાર કર્યો। સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ। સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી। ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે। તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ। અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ। મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ, વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ। 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ। કસ્ટમર કેર 8000826000। લેન્ડલાઇન નંબર 02832220000। ભુજ નગરપાલિકા દ્વારા આશરે 1 માસ પહેલા ખાનગી હોર્ડિંગ્સની ગણતરી કરી તથા શહેરમાં લાગેલા વધારાના હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી હાથ ઉપર લેવામાં આવશે તેવી વાત પણ કરી હતી, પણ હજુ આ બાબતે નગરપાલિકાએ કોઈ પ્રગતિ કરી જ નથી।
ભુજમાં ઠેર ઠેર ખાનગી પ્લોટો ઉપર હોર્ડિંગ્સ લાગેલા છે. આ હોર્ડિંગ્સ મુખ્ય રસ્તા ઉપર પ્રાઇમ લોકેશન ઉપર દેખાય છે, પણ નગરપાલિકાએ હજુ આવા હોર્ડિંગ્સની ગણતરી સિવાય ભાડું વસૂલ કરવા કાર્યવાહી કરી જ નથી. હવે નગરપાલિકા રોડ લાઇટ પોલ ઉપર નાના કિયોસ્ક લગાવવા માટે ભાડું વસૂલ કરશે. સમગ્ર બાબતે નગરપાલિકાના અધિકારીએ જણાવ્યું કે આપ જે પ્રાઇવેટ હોર્ડિંગ માટેની જે વાત કરો છો, એટલે જે સંસ્થાઓએ જે નાગરિકોએ પ્રાઇવેટ પ્લોટમાં હોર્ડિંગ બોર્ડ લગાડ્યા છે, એના માટે અમારે એક નીતિ નિયમો બનાવવા પડે, એ બનાવ્યા છે. અને આગામી કારોબારી છે 2-3-4 દિવસની અંદર એ કારોબારીમાં અમે જે નિયમો બનાવ્યા છે મૂકીશું. અને ત્યારબાદ જનરલ બોર્ડ અને શહેરી વિકાસ કે જે કંઈ કારોબારીને નિર્ણય થાય એ પ્રમાણે અમે એના ઉપર ટેક્સ અથવા જે કંઈ ભાડું છે એ અમે લગાવીશું. વાત રહી અમારી જે વેલપિન નામની કંપની છે, એને અમે 3 વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો છે 73 હોર્ડિંગ બોર્ડ માટેનો. એના સિવાયના જે હોર્ડિંગ બોર્ડ્સ છે એના માટે અમે એક પ્રાઇવેટ પાર્ટીને કોન્ટ્રાક્ટ આપ્યો છે અને એને ઓરલી અમે એને વાત કરેલી છે. તો એ આજકાલની અંદર એ બોર્ડ બધા ઉતારવાનું ચાલુ કરી નાખશે. અમે જે નાના વીજ પોલના થાંભલા ઉપર જે નાના કિયોસ્કો બોર્ડ લાગેલા છે એની પણ અમે ટેન્ડર નોટિસ ગઈકાલે આપેલી છે. એટલે અલગ અલગ જે ઇન્ડિવિજ્યુઅલ રસ્તાઓ છે એના માટે અમે ટેન્ડર નોટિસ આપેલી છે, એ પણ આવી જશે. એટલે અમે એ લોકોને કોન્ટ્રાક્ટ આપી દઈશું. એ દરમિયાન જે અત્યારે વીજ પોલ ઉપર જે નાના બોર્ડ લાગેલા છે એની પણ અમે કાર્યવાહી આજકાલની અંદર જ આરંભીશું. અમારી પાસે જે નીતિ નિયમ છે એ પ્રમાણે અમે જે કોન્ટ્રાક્ટરને જે કોન્ટ્રાક્ટ આપશે અથવા મળશે એ લોકોને અમે અગાઉથી જાણ કરશું કે આ હાઇટ ઉપર જ એ લોકો કિયોસ્કો બોર્ડ લગાવે. એ રીતે નગરપાલિકા દ્વારા ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરિસમેન્ટ, એબીઆઈ, પેસમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ. એટલે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. ભુજ નગરપાલિકાના નગરસેવિકા ફાતમાબેન સમાએ રાજીનામું આપ્યું અને આજે પરત પણ ખેંચ્યું. તબિયત ખરાબ રહે છે તેવા કારણે આપ્યું રાજીનામું. मैं फातमाबेन वोर्ड नंबर 7 में काउंसिलर. તમે કઈ ગઈકાલે રાજીનામું દીધું? મારી તબિયત અવારનવાર લૂઝ હોવાના કારણે પ્રેશર વધઘટ થાય છે, એના લીધે મેં રાજીનામું આપ્યું હતું. પછી મારા વિપક્ષ નેતાને બધે ભેગો કરે કે બેન અમે તમારા સાથ છીએ, તમે ચિંતા કરવા જેવી કોઈ જરૂર નથી, તમે આવું ન કરો, પગલું ન ભરો. તો પછી મેં કલાકવારમાં જ રાજીનામું ખેંચી લીધું પાછું પરત. કોઈ મતભેદ નથી, કોઈ જાતનું મતભેદ નથી, બધે અમે ફેમિલી ટાઈપનું છે. એ રીતે ઉઠેલો વિવાદ આજે સમી ગયો હતો. માંડવી મુન્દ્રા વિસ્તારમાં પ્રજાજનોને કોઈપણ પ્રશ્ન હોય, જેવા કે શિક્ષણ, સુવિધાઓ, વીજળી, રસ્તા, સફાઈ, પાણી, જે હોય તે પ્રશ્નોના ઉકેલ માટે સંપર્ક કરવો. મેસેજ, વોટ્સઅપ, ફોન માટે 7660027387. સમય સવારે 10 થી 1, બપોરે 3 થી 6 કલાકે, સોમવારથી શનિવાર. આપનો વિશ્વાસુ તારાચંદભાઈ છેડા, મંત્રી, ગુજરાત રાજ્ય, ધારાસભ્ય, માંડવી મુન્દ્રા વિસ્તાર. પશ્ચિમ કચ્છના પોલીસ કર્મીઓની ગઈકાલે બદલીઓ કરવાની સાથે કચવાટ શરૂ થયો છે. કર્મચારીઓમાં ચર્ચાતી વાતો મુજબ બદલીઓમાં કોઈ સ્થળે લાગવગશાહી અપનાવાય છે, તો કેટલાક કિસ્સાઓમાં કર્મચારીઓને ભુજમાં જ બદલીઓ કરી દેવાય છે. જેનું શું કારણ હોઈ શકે તે એક સવાલ ઉભો થવા પામ્યો છે. જે કર્મચારીઓ તટસ્થ રીતે ફરજ બજાવે છે તેઓને તરા, વાયોર, ખાવડાનો રસ્તો બતાડી દેવામાં આવે છે.
બદલીના આદેશોમાં એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. એલસીબી અને એસઓજી જેવા મહત્વના મથકોમાં ફરજ બજાવતા કર્મચારીઓની પણ આપસમાં બદલીઓ થવા પામી છે. ત્યારે વર્ષોથી એક જ સ્થળે ફરજ બજાવતા જખૌ, નલિયા વગેરે સહિતના પોલીસ મથકોમાં કર્મચારીઓને અન્યાય થયો હોવાનો પણ ગણગણાટ ઉભો થયો છે. સાંભળે છે, હું કપાસનું બિયારણ લેવા જાઉં છું. જોજો છેતરાતા નહીં. આપણું જાણીતું વિક્રમ 5 જ લાવજો. હા, વિક્રમ 5 જ લાવીશ. ભાઈ, મને વિક્રમ 5 બીટી કપાસ બિયારણ આપો. આ લઈ જાઓ શેઠ, વિક્રમ 5 જેવું જ છે. ના હો, મારે તો વિક્રમ 5 જ જોઈએ. શું ફેર પડે છે? આપ જમીનનો ફેર છે ભાઈ. વિક્રમ 5 એટલે સૌથી મોટા જીંડવા, ઉત્તમ પુનર્જીવન ક્ષમતા, વજનદાર અને વધુ કપાસ. આ લો તમારું વિક્રમ 5. હવેથી તમે પણ વિક્રમ 5 જ વાપરજો, કેમ કે વર્ષોનો વિશ્વાસ છે આના ઉપર. સમજદાર ખેડૂત છે બળવીર. લે આ વિક્રમ 5. હવે તો ખુશ ને? ખૂબ જ ખુશ. અમારી સમૃદ્ધિનો રાજ વિક્રમ 5. વિક્રમ સીડ્સનું નવું સંશોધિત બિયારણ વિક્રમ 303. વિક્રમ 303 જ શું કામ? વિક્રમ 303 આપે ધમાકેદાર ઉપજ, દરેક જમીન અને હવામાન માટે અનુકૂળ, સતત ફાલ, ફૂલ અને જીંડવા આપે, મોટા, વજનદાર અને વધુ સંખ્યામાં જીંડવા, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, એટલે ફાયદો જ ફાયદો. વિક્રમ 303 હર હાલ में कामयाब. 2016માં જીવાદોરી સમાન પાંદરો ખાણ બંધ થશે તો અનેક લોકોની રોજગારી છીનવાઈ જશે તેવું ટ્રાન્સપોર્ટરોએ મત વ્યક્ત કર્યો છે. હાલમાં ઉમરસર તેમજ પાંદરો ખાણમાંથી લિગ્નાઇટનું પરિવહન થાય છે, જેને લઈને ટ્રાન્સપોર્ટરો, હોટલો વગેરે સહિત અનેક લોકોને રોજગારી મળે છે. પાંદરો ખાણ જો બંધ થાય તો તેની સામે વિકલ્પ અન્ય ખાણના છે, જે બાબતે જવાબદારોએ યોગ્ય કરવું જોઈએ. આ પ્રશ્ને કચ્છના રાજકીય પદાધિકારીઓએ પણ આગળ આવવું જોઈએ. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. પાંદરો માઇન્સ જે 2016માં બંધ થવાનું છે એવી વાત જાણવા મળેલ છે જીએમડીસીના અધિકારીઓ દ્વારા. તો પાંદરો માઇન્સ બંધ થશે તો અત્યારે જે પાંદરો માઇન્સમાંથી લગભગ 30 લાખ ટન વાર્ષિક માલ ત્યાં ઉપડે છે થર્મલ ઓલા પ્રોજેક્ટને, પાવર પ્રોજેક્ટ માટે. હવે એ બંધ થશે એટલે આ ગમે તે એકાદી માઇન્સ તો એ લોકોને અનામત રાખવી પડશે. હવે જો માતાના મઢમાં 3 લાખ ટનનું માસિક ઉત્પાદન છે તો મંજૂરી છે એ લોકોની. 3 લાખ ટન માલ જો એ ડાયવર્ટ આમાં પાવર પ્રોજેક્ટમાં કરી નાખે તો એક માઇન્સ આખી આપણા પાસેથી ચાલી જશે, જેના હિસાબે ટ્રકોને ધંધો ઓછો મળશે. હવે એક ઉમરસર માઇન્સ છે, ઉમરસર માઇન્સની તો 1 લાખ ટનની મંજૂરી છે માસિક. તો હવે 1 લાખ ટનની મંજૂરીમાં તો એટલી ગાડીઓ તો હવે કેટલી ભરાય? વધારેમાં વધારે 100, 150, 200 ગાડીનું ઉત્પાદન થઈ શકે. તો આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને, ટ્રક ઉદ્યોગને મોટામાં મોટો ફટકો પડશે. અત્યારે 300 ગાડી જેવી માતાના મઢથી ભરાય છે ડેલી અને 100 ગાડી જેવી ઉમરસર માઇન્સથી ભરાય છે. હા, જરૂર રજૂઆત કરશું કે ભાઈ આમાં પાંદરો માઇન્સની જગ્યાએ બીજી અકરી માઇન્સ છે, લીફરી છે, એ ઓપન કરીને તાત્કાલિક એમાંથી પ્રોડક્શન ચાલુ કરવામાં આવે તો આ માઇન્સનો ધંધો જે બહાર જાય છે એ ટ્રક ઉદ્યોગને જળવાઈ રહે. કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની, શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાતનો સમય દરરોજ સાંજે 4 થી 7. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928.